અને આ એક પાર્કિંગ ફ્રી પાર્કિંગ છે. વરદાઈ માતાજીનું મંદિર આગળ છે. આ મેળો આ મંદિર છે. મંદિરના આ બાજુ તમને પાર્કિંગ જોવા મળશે. જો અહીંયા ગાડીઓ પણ છે અને આ બધી ગાડીઓ અત્યારે પાર્કિંગ કરેલી છે. આ પણ વિશાળ મોટું પાર્કિંગ છે અહીંયા. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે નવરાત્રિનો 9મો દિવસ છે અને 9મા દિવસના અંદર આપણું ગામ એવા રૂપાલ ગામના અંદર 9મા દિવસે પલ્લી રથના ઉપર ઘીનો અભિષેક થતો હોય છે. તો મિત્રો આજે પલ્લી રથ જે પલ્લી યાત્રા નીકળે એ પણ આપણે બતાવીશું ને આજના ભાગમાં પાર્કિંગ વ્યવસ્થાથી લઈને જમવાની સેવા કેન્દ્રો અને વિવિધ અલગ અલગ વિડીયોના માધ્યમથી આપણે કવર કરીશું. તો આજના મારા વિડીયોમાં આપ બન્યા રહેજો. બાકી મળીએ વિડીયોમાં આગળ. મિત્રો નમસ્તે. આજે તમે જાણો છો એવું આજે આપને બધું સંપૂર્ણ માહિતી આપવાનો છું. એમાં તમે જોયું પેલું બોર્ડ પાર્કિંગનું છે અને તમે મિત્રો કઈ બાજુ આવો છો એના ઉપર ડિપેન્ડ છે. આ જે મેં પાર્કિંગ તમને બતાવવાનો છું એ કલોલથી આવો તો કલોલથી ધમાસણાથી સરઢવ અને આ બાજુ સરઢવ અને રૂપાલના વચ્ચે આ પાર્કિંગ પડશે ને આ પાર્કિંગ નંબર 5 છે. આ તમે ત્યાંથી સીધા આ રોડ ઉપરથી જ આ રોડ આ બાજુ જશે અને ત્યાં હું તમને બતાવીશ. ત્યાં તમે પોતાના વ્હીકલ પાર્કિંગ કરી શકો છો. પોતાનું બાઇક ગાડી તમે જેના અંદર આવો એ તમે પાર્કિંગ કરી શકો છો. હું તમને બતાવું કે કેટલું આ ભારતી ફાર્મ કરીને આ દેખો ભારતી ફાર્મ કરીને આ રીતનું હશે ગેટ હશે. ગેટ રાતે ખુલી જશે અને આ પાર્કિંગની જગ્યા છે. અહીંયા તમે પોતાનું વ્હીકલ પાર્કિંગ કરશો અને પાર્કિંગ કરીને પછી તમે વરદાયની માતાજીનો પલ્લી મેળો જોવા પણ આવી શકશો. તો મિત્રો આ તમને પેલી બાજુ જે મિત્રો કલોલથી આવવાના છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા બતાવી. હવે આ બાજુથી આવવાના છે જે ગાંધીનગરથી, તો ગાંધીનગરથી આવવાના રાંધેજા અને પછી બાજુમાં રૂપાલ, તો એ પણ પાર્કિંગ વ્યવસ્થા બતાવીશ. તો આગળ મળીએ વિડીયોમાં. મિત્રો જો આવી ટોલીઓ આખા ગામમાં મૂકી છે ઘીની. આ તમને સવારનો નજારો બતાવું છું. અત્યારે 11:30 વાગ્યા અને આ સામે દેખાય છે તમને મંદિર અને આ બાજુ તમે જોઈ શકો છો બધી રિક્ષાઓ બધી લઈને બધું ચાલુ જ હોય છે અત્યારે. મિત્રો આ બાજુ તમને ઘી અભિષેક કરવા માટે ઘી પણ મળી રહેશે. આ જો ઘીના ડબ્બા, ઘી અભિષેક કરવા માટે ઘીના ડબ્બા પણ તમને દેખાય છે. આ રોડ તમે જોયો, આ સીધા જો તો સરઢવ આવે અને આ સીધા જો તો રૂપાલ આવે. ત્યાં પાર્કિંગ નંબર 5 વચ્ચે જ હશે, તો ત્યાં આપને જવાનું. મુખ્ય મંદિર આ વરદાઈ માતાજીનું અને અહીંયા જો પલ્લી રથ ઉપર ચડાવવાનું તમને ઘી પણ અહીંયા મંદિરના સામેથી જ મળી રહેશે અને ગામમાં વિવિધ જગ્યાએ ઘી પણ હોય. જો મેળાના અનુસાર આ જો લોકો અત્યારથી આવી ગયા છે. આ વરદાયની સ્કૂલ છે, પાછળ પેલું મંદિર દેખાય તમને. અંતર્ગત બધા લોકો મેળામાં રાતે જોવા મળે. સરસ મિત્રો આ જે પેલો રોડ છે ત્યાં પલ્લી અને મંદિરે પણ જઈ શકે. અત્યારે મેળાનું આ એક પાર્કિંગ બીજું છે. તમે વહેલા આવો તો અહીંયા પણ ફ્રી પાર્કિંગ કરી શકશો. આ પણ એક પાર્કિંગ. તો મિત્રો આપણે હવે બતાવીશું તમને મેળાનું ગ્રાઉન્ડ. જો આ જે બધું ગ્રાઉન્ડ છે આ બધું ગ્રાઉન્ડ એ મેળાનું ગ્રાઉન્ડ છે. અહીંયા બધી મેળાની અલગ અલગ એક્ટિવિટીઝ શબ્દોથી લઈને વિવિધ બધું હોય છે. તો આ મેળાનું ગ્રાઉન્ડ છે અને આ રોડ તમે આવશો અહીંયાથી એટલે આ ગાંધીનગરથી રોડ આવશે. આ ગાંધીનગરવાળો રોડ. તો મિત્રો આ જો આ બાજુ આપણું મેદાન છે. અહીંયા મેળાનું તમને બતાવ્યું એ રીતે અત્યારથી જ
મેળાના અંદર લોકો આવવાનું ચાલુ થઈ ગયા છે અને તમે આ જોઈ શકો છો કે બધા પોતપોતાનો માલ સામાન સ્ટોલ પોતાનો વ્યવસાય માટે પણ ઘણા બધા લોકો આવી ગયા છે ને મેળા સવારથી જ ચાલુ થઈ જતો હોય છે એટલે લોકો પણ મેળાનો આનંદ લેતા હોય છે. તો જો આ તમને સામે બતાવું તો આ રહ્યું એક પાર્કિંગ છે અને આ એક પાર્કિંગ ફ્રી પાર્કિંગ છે અહીંયા વરદાઈ માતાજીના મેળા આગળ, વરદાઈ માતાજીનું મંદિર આગળ. આ મેળો આ મંદિર છે, મંદિરના આ બાજુ તમને પાર્કિંગ જોવા મળશે. જો અહીંયા ગાડીઓ પણ છે અને આ બધી ગાડીઓ અત્યારે પાર્કિંગ કરેલી છે. આ પણ વિશાળ મોટું પાર્કિંગ છે અહીંયા, પણ તમે વહેલા આવો તો અહીંયા જગ્યા મળશે, બાકી આ પાર્કિંગ પણ ભરાઈ જશે. તો આ રહ્યું એક મંદિરના તમને બતાવ્યું કે મંદિરના સામે જ છે, રોડ ઉપર જ. તો પણ અહીંયા પણ ખાસી ગાડીઓ મૂકવાની વ્યવસ્થા છે. રિક્ષાથી લઈને વગેરે જે લોકો પોતાનું વ્હીકલ લઈને આવતા હોય અહીંયા પણ મૂકી શકે. પછી તમારે સેવા કેન્દ્રએ મળી જશે ને ત્યાં વિશ્રામ ગૃહ પણ છે અંદર મંદિરના અંદર જ છે. જો આ પોસ્ટર બતાવું તમને, આ પોસ્ટરના અંદર લાઈવ ઢોકળા, ચા, પાણી અને ગૃહ તમારે આરામ કરવો હોય તો પણ મળી રહેશે. તો આ પલ્લી મેળાના અંદર તમે જુઓ અત્યારે સવારના જ લોકોનો ઉત્સાહ, ખૂબ જ લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અત્યારથી, સવારથી નથી. અને આ રહ્યું આપણું મંદિરનો મુખ્ય ગેટ અને મુખ્ય ગેટના પાછળ જ આપણું માતાજીનું મંદિર. તો આ એક તમને બતાવ્યું માધ્યમથી. અને આ એક બીજો ગેટ છે, આ ગેટથી તમે અંદર ગામમાં જઈ શકશો, આ ગામના અંદર એન્ટર થઈ શકશો. અને આ તમે ગામના 27 ચકલા જવું હોય તો પણ અહીંયાથી જઈ શકશો. આ બાજુ તમે જોશો તો એક બીજું પાર્કિંગ માટેનું પણ વ્યવસ્થા કરેલી છે આ ગ્રાઉન્ડમાં. તો અહીંયા પણ તમે આવો તો પોતાનું વ્હીકલ અહીંયા પણ પાર્કિંગ કરી શકશો. જો વહેલા આવો તો જેવી રીતે તમને જગ્યા મળે એ રીતે અનુકૂળે તમે મૂકી શકો. આ જો ગેટ આવી ગયો મુખ્ય, અને અહીંયાથી તમે ગામમાં જઈ શકો છો. અને અહીંયાથી બધી આ ટોલીઓ તમને દેખાય છે, આના અંદર ઘી પણ અભિષેક તમે પોતાનું બાંધાણ માનેલું મૂકી શકો. તો મિત્રો, તમે જે વિડીયોમાં જોયું એમ આપણો વિડીયોમાં મેં સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરી છે. અને આપને જો વિડીયો મારો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આજની વિડીયો જે સંપૂર્ણ માહિતીનો હતો, જેના અંદર આપણે ગાડી અને બાઇકનું પાર્કિંગ અથવા બીજી પણ ઘણી બધી સેવા કેન્દ્રની મંદિરનો રસ્તો બધી માહિતી લીધી છે. અને આજે બીજો પાર્ટ મૂકશું એ સંપૂર્ણ પલ્લી રથનો મૂકશું. તો એ વિડીયો પણ ખાસ જરૂર જોજો. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત, જય માવલ.